નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। હવે આપણે વાત કરવાના છીએ ગોડાઉન સહાય યોજના માટે ફોર્મ ચાલુ થઈ ગયા છે, તો કઈ રીતે ફોર્મ ભરવા, પછી ગોડાઉન સહાયને લગતી તમારે જે માહિતીની જરૂર છે એ બધી જ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી જવાની છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। કેવા એના ધારણા ધોરણા છે, શું તમારે કરવાનું રહેશે, તમારે આ સહાય મેળવવા માટે અને કઈ રીતની સાઇઝ રાખવાની બધી જ માહિતી મળી જશે। કઈ કઈ માહિતી આપણે આમાં આવરશું એની આપણે વાત કરીએ તો પહેલાં તો કેટલી સહાય મળશે, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ક્યાંથી ભરવું, ફોર્મ ભરવાના ક્યારે ચાલુ થશે, કેટલા દિવસમાં ગોડાઉન બનાવવું, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ભરાયા પછી જમા ક્યાં કરાવવાનું, ગોડાઉન સાઇઝ કેવડી રાખવી, ગોડાઉન બનાવવાના શું નિયમો છે, ડોક્યુમેન્ટ કેટલા દિવસમાં જમા કરાવવા, આ બધી જ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી જશે। ધ્યાનથી જોઈ લેજો। એટલે આ ગોડાઉન સહાય યોજના છે અથવા તો પાક સંગ્રહ યોજના છે, જે બધી જ ડિટેલ તમારી પાસે હશે, પછી તમારે ખાલી ફોર્મ જ ભરવાનું રહેશે। એટલે વિડીયોને અંત સુધી બન્યા રહેજો। જો પસંદ આવે તો એક લાઈક કરી દેજો। આવી અવનવી જાહેરાતો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। હવે આપણે આગળ વધીએ અને ગોડાઉન સહાય છે એની આખી ડિટેલ મેળવી લઈએ। તો પહેલાં તો કેટલી સહાય મળશે અને હું તમને ઉદાહરણ તરીકે સમજાવીશ, એટલે તમામ ખેડૂત મિત્રોને આ માહિતી સમજણમાં આવી જાય। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે કેટલી સહાય મળશે, તો કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ બંનેમાંથી જે ઓછું હશે તે જ મળશે। તો હું તમને ઉદાહરણ તરીકે સમજાવી દઉં કે પાક સંગ્રહ માટે 1,80,000નો આપણે ખર્ચો આવ્યો, એટલે 1,80,000ના 50% આપણે ભાગ પાડીએ તો 90,000 થાય। તો આપણે આમાં 90,000 માઇનસ 1 લાખથી ઓછા છે, એટલે 90,000 અહીંયા સહાય મળવાને પાત્ર છે। ઉદાહરણ 2, પાક સંગ્રહ માટે તમે ખર્ચો કર્યો છે 2,50,000, એટલે કે 2.5 લાખનો ખર્ચો આવ્યો, એટલે કુલ ખર્ચ 2.5 લાખના 50% કરીએ તો 1,25,000 થાય। પરંતુ અહીંયા સરકારશ્રીની મહત્તમ મંજૂરી સહાય 1 લાખ સુધી મળવાને પાત્ર છે। એટલે મિત્રો તમને ખર્ચ છે એનાથી 50% નહીં પણ 1 લાખ સુધીની જ સહાય અહીં મળવાને પાત્ર છે। તમને સમજણ પડે એના માટે મેં અહીંયા 2 ઉદાહરણ આપ્યા છે। એટલે અહીંયા આપણે સરકારની યોજના તરફથી ટોટલ આપણને 1 લાખ રૂપિયા જ સહાય મળી શકે છે। હવે આપણે આગળ વધીએ અને અમુક નિયમો અને શરતો શું છે, આમાં તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે। પહેલાં તો તમારે ફોર્મ ભરવાનું રહેશે, પછી ફોર્મ તમારું પાસ થાય પછી પૂર્વ મંજૂરી લેવાની રહેશે। પૂર્વ મંજૂરી મળ્યા બાદ 150 દિવસ એટલે કે 5 મહિનામાં ગોડાઉન બનાવવાનું રહેશે। પોતાની જમીન ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે। પ્લિન્થથી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ તથા છત પરનું પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે। દિવાલની ઊંચાઈ 10 ફૂટની રાખવાની રહેશે। ગોડાઉનની છત ગેલ્વેનાઇઝ શીશ સિમેન્ટના પતરા કે નળિયાની બનાવી શકાય છે। પાયો જમીનથી 2 ફૂટથી વધુ ઊંડાઈનો તથા 2 ફૂટની ઊંચાઈનો પ્લિન્થ। અહીંયા તમારા મનમાં એક સવાલ હશે કે પ્લિન્થ એટલે શું? જે આપણે જમીનની અંદર પાયો બનાવીએ અને એની ઉપરનું જે આપણે ચણતર કામ કરતા હોય છે, એને ભરતી કરતા હોય, એને આ પ્લિન્થ કહેવામાં આવે છે। જે આપણે પગથિયે મેલી ગોડાઉન ઊંચું કરીએ એને પ્લિન્થ કહેવામાં આવે છે। તો હવે તમને પ્લિન્થનો મતલબ સમજાઈ ગયો। એ જ રીતે આપણે હવે આગળ વાત કરીએ। હજી આમાં થોડા ઘણા નિયમો અને શરતો જોઈ લઈએ। છતની મોભની ઊંચાઈ પ્લિન્થ લેવલથી 12 ફૂટ જેટલી હોવી જોઈએ। ઓછામાં ઓછો 1 દરવાજો અને 1 બારી રાખી શકાય। ઓછામાં ઓછી 1 બારી અને 1 દરવાજો રાખવો જ પડશે, એનાથી વધારે રાખીએ બારી તો પણ ચાલે। કુલ 330 ચોરસ ફૂટ કરતાં ઓછું બાંધકામ સહાયતાને પાત્ર નથી, એટલે કે આપણે 330 ફૂટથી કામ કરવાનું નથી। તમામ જમીન ધારકોને અરજી કરી શકાય છે। આજીવન એક જ વાર સહાય મળવાને પાત્ર થશે। 8 ખાતામાં ખાતેદારમાંથી એક જ ખાતેદારને લાભ મળવાને પાત્ર થશે। આમાં આપણે ખાતેદારમાં ઘણા બધા નામ હોય છે, તો આપણે એક ખાતેદારમાંથી એક જ વખત લાભ મેળવી શકીએ છીએ। આમાં તમારા જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન બતાવ્યું। એ જ રીતે આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોશે એની આપણે ખાસ વાત કરીએ તો એ પ્રશ્ન તમે ધ્યાનથી સાંભળીને તમામ માહિતી મળી જશે। અરજીની સહીવાળી પ્રિન્ટ, જાતિ પ્રમાણપત્ર,
જો તમે SC/ST જાતિમાંથી આવતા હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે. 7, 12, 8 ની નકલ, બેંક પાસબુકની નકલ, પહેલું પેજ હોય એની એક નકલ અથવા તો તમારે રદ થયેલ ચેક, આ બેમાંથી એક. ટૂંકમાં જે ખાતામાં તમારે પૈસા જમા કરાવવાનો હોય એ ખાતાના તમારે પહેલું પેજની નકલ અહીંયા જમા કરાવવાની રહેશે. આધાર કાર્ડની નકલ, બાંધકામ માટે સાધન સામગ્રી બિલ, ખર્ચાની પાવતીનું વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન, આ બધા તમારે ડોક્યુમેન્ટ રહેશે. અને આગળ જો વાત કરવામાં આવે તો અમુક પ્રકારના તમારે ફોટા આપવાના રહેશે પ્રૂફ તરીકે. તો એ કયા ફોટા અને કયા સમય આપવાના રહેશે? પહેલાં તો ગોડાઉન બનાવ્યું હોય તે ખાલી જગ્યાનો ફોટો, પાયાનું કામ પૂર્ણ કર્યાનો ફોટો, પ્લિન્થ લેવલ સુધી કામ પૂર્ણ કર્યાનો ફોટો, કામ પૂર્ણ થયા પછી લાભાર્થી સાથે ગોડાઉનનો ફોટો. આટલું તમારે ફોટા દેવાના રહેશે. કયા ફોટા ટાઈમે દેવા એ આપણે જાણી લીધું. હવે તમારે 50ના સ્ટેમ્પ પર નોટરી કરાવવાની રહેશે. એ તમારે વકીલ પાસે નોટરી કરાવવાની રહેશે. પછી આગળ વાત કરીએ કે ફોટાઓ 4-6 સાઇઝમાં. તો જે તમે જેની પાસે ફોટા કઢાવવા જશો એને પૂરી માહિતી હશે એટલે એ તમને આ રીત સાઇઝના ફોટા કાઢીને આપી દેશે. તો તમારે ગોડાઉન સહાય માટે આટલા ડોક્યુમેન્ટ અને આટલા ફોટા અને આટલી પ્રોસેસ તમારે પૂરી કરવાની રહેશે. હવે આપણે આગળ વાત કરીએ. હવે છેલ્લો સવાલ એ રહ્યો કે અરજી કેવી રીતે કરવી. તો એની પણ તમને પૂરી માહિતી મેળવીશું. તમારે આનું ફોર્મ એ ઓનલાઈન ભરવાનું રહેશે. આઈ ખેડૂત પોર્ટલ અથવા તો આઈ ખેડૂત 2.0 જે નવું આવ્યું છે તેના પર તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો તમારે એ એક જ અવેલેબલ છે, બરાબર. પછી તમારી રીતે તમે ફોર્મ ભરી શકો છો તમને આવડતું હોય તો, અથવા તો તમારા ગામના જે વીસી હોય એનો સંપર્ક કરીને તમે ફોર્મ ભરાવી શકો છો. તો હવે અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/7/2025. મિત્રો આ છેલ્લી તારીખ છે મિત્રો. તો આના પછી તમે ફોર્મ નહીં ભરી શકો. તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોની અંદર.